હેલો સ્ટુડન્ટ્સ, પ્રકરણ નંબર 1 રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ. તો સ્ટુડન્ટ્સ, આપણે ભાગ 3માં વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ વિશે સમજી ગયા. આજે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવવામાં આવેલ જે સંખ્યાઓ હોય છે તેની ગાણિતિક ક્રિયાઓ વિધિ વિશે સમજીએ. તો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓની ગાણિતિક ક્રિયાવિધિ એટલે કે આ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો સ્ટુડન્ટ્સ, આપણે સૌથી પહેલાં અહીંયા સરવાળો તો 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત અને 8.95 ગુણ્યા 10 ની 3 ઘાતનો સરવાળો કરવાનું કીધું છે. હવે 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત વત્તા 8.95 ગુણ્યા 10 ની 3 ઘાત. આ બંને સંખ્યાઓ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલી છે અને બંનેનો સરવાળો કરવાનું કીધું છે. હવે જો કોઈ પણ સંખ્યાનો સરવાળો કરવો હોય તો હંમેશા 10 ની જે ઘાત હોય છે તે સરખી હોવી જોઈએ. અહીંયા 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત છે, જ્યારે અહીંયા 8.95 સાથે 10 ની 3 ઘાત છે. તો આપણે ધારો કે 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત રાખીએ, 6.65 ગુણ્યા 10 ની 4 ઘાત રાખીએ અને 8.95 ગુણ્યા જે 10 ની 3 ઘાત છે એને મારે 10 ની 4 ઘાતમાં ફેરવવું છે. તો આને મારે જો 10 ની 4 ઘાતમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો કે 8.95 છે, આ જે દશાંશ ચિહ્ન છે એને એક સ્થાન ડાબી બાજુ ખસેડીશ તો 10 ની ઘાતમાં એક સ્થાન ખસેડું છું એટલે 10 ની ઘાતમાં 1 નો શું થશે? ઉમેરો. તો અહીંયા આપણે લખીએ 0.895 બરાબર, ગુણ્યા એક સ્થાન ડાબી બાજુ ખસે છે એટલા માટે 3 + 1 એટલે શું થઈ જશે? 10 ની 4 ઘાત. હવે જુઓ, બંનેમાં ઘાતો કેવી થઈ ગઈ છે? સરખી. બરાબર. હવે બંને બાજુ ઘાતો સરખી છે તો 10 ની 4 ઘાત એ શું નીકળી જશે? કોમન નીકળી જશે. બરાબર. અને 6.65 વત્તા 0.895 છે એનો શું થશે? સરવાળો. તો 6.65 વત્તા 0.895 10 ની 4 ઘાત બંનેમાં કોમન છે એટલે 10⁴. હવે 6.65 વત્તા 0.895 કરીશું તો જવાબ આવશે 7.545 બરાબર, ગુણ્યા 10 ની 4 ઘાત. બરાબર છે. તો આ થયો વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓનો સરવાળો. હવે એ જ રીતે આપણે જોઈએ બાદબાકી. તો 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત અને 4.8 ગુણ્યા 10 ની -3 ઘાત એની શું કરવાની છે આપણે? બાદબાકી. હવે તો 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત -4.8 ગુણ્યા 10 ની -3 ઘાત. હવે અહીંયા પણ જુઓ, 2.5 સાથે 10 ની -2 ઘાત છે, જ્યારે 4.8 સાથે 10 ની -3 ઘાત છે. તો સરવાળો અને બાદબાકી કરવી હોય તો ઘાત કેવી હોવી જોઈએ? સરખી. તો અહીંયા આપણે 2.5 ગુણ્યા 10 ની -2 ઘાત રાખીએ, બરાબર છે. અને 4.8 ગુણ્યા 10 ની -3 ઘાત છે એની જગ્યાએ કરીએ 10 ની -2 ઘાત. હવે મારે 10 ની -2 ઘાત કરવી છે. બરાબર છે. તો આ દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડીશ તો દશાંશ ચિહ્નને ડાબી બાજુ હું ખસેડું તો શું આવશે? 0.48. દશાંશ ચિહ્નને એક સ્થાન ડાબી બાજુ ખસેડ્યું
એટલે જે 10ની ઘાત છે એ -3 અને +1, તો -3 +1 એટલે 10ની માઇનસ કેટલી ઘાત થઈ જાય? -2. તો અહીંયા લખીશું 10ની -2 ઘાત. હવે જુઓ અહીંયા 2.5 અને 0.48 બંને સાથે 10ની ઘાત કેવી થઈ ગઈ છે? સરખી. તો 2.5 - 0.48 અને 10ની -2 ઘાત છે એ કેવી છે? કોમન છે, બરાબર છે. એટલે 10ની -2 ઘાત એ આપણે બહાર લખીશું. તો હવે આન્સર આવશે 2.02 ગુણ્યા 10ની -2 ઘાત. તો સ્ટુડન્ટ્સ, આ થયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓની બાદબાકી. એ જ રીતે આપણે સેમ જોઈએ ગુણાકાર, બરાબર છે. તો ગુણાકાર છે 5.6 ગુણ્યા 10ની 5 ઘાત અને 6.9 ગુણ્યા 10ની 8 ઘાત. એનો શું કરવાનો છે? ગુણાકાર. હવે સરવાળા અને બાદબાકીમાં શું કરતા હતા? તો કે ઘાતો સરખી થવી જોઈએ, બરાબર. પરંતુ ગુણાકાર અને ભાગાકાર એમાં એવું નથી. ગુણાકારમાં શું થશે કે જો ગુણાકાર હોય તો 10ની ઘાતો છે તેમનો સરવાળો થાય, અને જો સંખ્યા વચ્ચે ભાગાકારનો સંબંધ હોય, બરાબર છે, તો ઘાતોની શું થશે? બાદબાકી. હવે જુઓ અહીંયા આપણે ઉદાહરણ દ્વારા જોઈએ તો અહીંયા 5.6 ગુણ્યા 10ની 5 ઘાત ગુણાકાર કરવાનો છે ગુણ્યા 6.9 ગુણ્યા 10ની 8 ઘાત, બરાબર છે. હવે ગુણાકાર થશે 5.6 ગુણ્યા 6.9, બરાબર, અને ઘાતવાળા એક બાજુ, તો 10ની 5 ઘાત ગુણ્યા 10ની 8 ઘાત. 5.6 ગુણ્યા 6.9 38.64, બરાબર છે. 38.64. 10ની 5 ઘાત ગુણ્યા 10ની 8 ઘાત ગુણાકારનો સંબંધ એટલે ઘાતોનો થશે સરવાળો. તો 8 ને 5 13, બરાબર. હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ દર્શાવવું હોય તો આપણને ખબર છે કે દશાંશ ચિહ્ન પહેલા એક જ શૂન્ય સિવાયનો અંક હોવો જોઈએ. તો આને આપણે આ રીતે લખી શકીએ. આ દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડવું પડશે? ડાબી બાજુ. તો 3.864 દશાંશ ચિહ્નને ડાબી બાજુ ખસેડ્યો એટલે ઘાતનો શું થશે? સરવાળો. એક સ્થાન ખસેડીએ છીએ એટલે એક ઉમેરાશે, તો 10ની 13 ઘાત છે એની જગ્યાએ શું થઈ જશે? 10ની 14 ઘાત. આ થયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓનો ગુણાકાર. હવે સ્ટુડન્ટ્સ આપણે જોઈએ વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓનો ભાગાકાર, બરાબર. તો જુઓ 2.7 ગુણ્યા 10ની -3 ઘાત અને 5.5 ગુણ્યા 10ની 4 ઘાતનો ભાગાકાર કરવાનો છે. તો હવે જો ભાગાકાર કરવો છે તો 2.7 ગુણ્યા 10ની -3 ઘાત ભાગ્યા 5.5 ગુણ્યા 10ની 4 ઘાત. 2.7 ભાગ્યા 5.5. હવે 10ની -3 ઘાત 10ની 4 ઘાત ભાગાકારનો સંબંધ ઘાતોની શું થશે? બાદબાકી. તો 10ની -3 ઉપર જાય, બરાબર. તો 10ની -4 2.7 ભાગ્યા 5.5 એટલે 0.4909 અને -3 -4 એટલે આવશે 10ની -7 ઘાત, બરાબર છે. હવે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ આપણે સ્ટુડન્ટ્સ દર્શાવવું હોય તો દશાંશ ચિહ્ન પહેલા એક શૂન્ય સિવાયનો અંક હોવો જોઈએ. તો આપણે આ રીતે લખી શકીએ 4.909, બરાબર છે. હવે દશાંશ ચિહ્ન આપણે જમણી બાજુ ખસેડ્યું,
અહીંયા દશાંશ ચિહ્નને કઈ બાજુ ખસેડ્યું? જમણી બાજુ ખસેડ્યું. જમણી બાજુએ દશાંશ ચિહ્નને ખસેડવામાં આવે તો શું થાય છે? બાદબાકી. કેવી રીતે? જો અહીંયા આ 10 - 7 ઘાત છે, અહીંયા હું કરું તો 10 - 7, જમણી બાજુ ખસેડું તો -1, -7 -1 શું લખાય? 10 - 8 ઘાત. તો સ્ટુડન્ટ આ થયું વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ મુજબ દર્શાવેલ સંખ્યાઓનો ભાગાકાર. તો સ્ટુડન્ટ્સ આ રીતે આપણે વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલ સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરી શકીએ. સ્ટુડન્ટ્સ હવે આપણે અર્થસૂચક અંક વિશે સમજીએ. અર્થસૂચક અંક એટલે શું? તો કે પ્રયોગ દ્વારા કે ગણતરી કરીને આપણે જે મૂલ્ય મેળવીએ છીએ તે મૂલ્યમાં રહેલી અનિશ્ચિતતાને અર્થસૂચક અંકની સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. અર્થસૂચક અંક એટલે તે એક અર્થપૂર્ણ સંખ્યા છે. હવે અર્થસૂચક અંક નક્કી કરવા માટેના કેટલાક નિયમો છે. એમાં આપણે પહેલો નિયમ જોઈએ તો કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક હોય છે. શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો 285. હવે જો 285 આમાં બધા જ અંકો કેવા છે? શૂન્ય સિવાયના. એટલા માટે અહીં 285 સંખ્યામાં અર્થસૂચક અંકો કેટલા થશે? 3. બરાબર છે. બીજું ઉદાહરણ લઈએ 2.85. બરાબર છે. અહીં આ સંખ્યામાં પણ બધા જ કેવા અંકો છે? શૂન્ય સિવાયના અંકો છે. તો અહીં આ સંખ્યામાં પણ અર્થસૂચક અંક કેટલા? 3. બરાબર છે. એવી જ રીતે બીજી સંખ્યા લઈએ 2.854. બરાબર છે. 2.854 એમાં પણ બધા જ અંકો કેવા છે? શૂન્ય સિવાયના. બરાબર. એટલા માટે અહીંયા કુલ અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી? તો કે 4. બીજું ઉદાહરણ લઈએ તો 4.6195. બરાબર છે. અહીંયા પણ બધા જ અંકો કેવા છે? શૂન્ય સિવાયના. બરાબર. એટલે અહીંયા અર્થસૂચક અંક કેટલા થશે? તો કે 1, 2, 3, 4 અને 5. તો આ થયો અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો પહેલો નિયમ કે શૂન્ય સિવાયના બધા જ અંકો એ અર્થસૂચક અંકો હોય છે. હવે આપણે જોઈએ બીજો નિયમ. તો બીજો નિયમ એમ છે કે સંખ્યામાં શરૂઆતના શૂન્યો જે દશાંશ ચિહ્નની પહેલા હોય, આપેલ સંખ્યામાં શરૂઆતના શૂન્યો કે જે દશાંશ ચિહ્ન
દશાંશ ચિહ્નની પહેલા હોય તેમજ દશાંશ ચિહ્ન અને દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલ શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. ઉદાહરણ તરીકે આપણે લઈએ તો જુઓ 0.18 બરાબર છે. બરાબર. હવે 0.18 છે. આપણને બીજો નિયમ શું કહે છે કે આપેલ સંખ્યામાં આપેલ સંખ્યા 0.18 છે તેમાં શરૂઆતના શૂન્યો આ શરૂઆતનો શૂન્ય કે જે દશાંશ ચિહ્નની પહેલા હોય તો આ શૂન્ય કેવો છે દશાંશ ચિહ્નની પહેલા હોય બરાબર છે. તેમને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી. હવે જો આપણે આ શૂન્યને અર્થસૂચક અંક ગણી શકતા નથી તો પછી 0.18માં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે તો કે 2 બરાબર છે. બીજું ઉદાહરણ આપણે લઈએ તો 0.032. હવે જો 0.032 છે બરાબર છે એની અંદર પણ શું થશે તો કે દશાંશ ચિહ્નો પહેલાના શૂન્યો બરાબર જે શરૂઆતના શૂન્યો છે તે બીજું શું કહે છે તેમજ દશાંશ ચિહ્ન આ દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંક આ ત્રણ એક એવો અંક છે શૂન્ય સિવાયનો અંક તો તેની વચ્ચે રહેલા જે શૂન્યો છે તેને પણ અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવતા નથી. તો 0.032માં અર્થસૂચક અંકની સંખ્યા કેટલી તો અહીંયા પણ કેટલા આવશે 2 બરાબર છે. ત્રીજું ઉદાહરણ લઈએ 0.0482 બરાબર છે. અહીંયા જુઓ શરૂઆતનું શૂન્ય જે દશાંશ ચિહ્ન પહેલાં છે તો આ અર્થસૂચક અંકમાં ગણાશે નહીં. બીજું જોઈએ તો દશાંશ ચિહ્ન અને આ શૂન્ય સિવાયનો અંક છે 4 એમની વચ્ચે કેટલા શૂન્ય રહેલા છે 2 તો તેમને બી અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવતા નથી. તો હવે આ આપેલ સંખ્યામાં કુલ અર્થસૂચક અંક કેટલા છે તો કે 1 2 અને 3 તો 0.00482માં અર્થસૂચક અંક કેટલા થયા 3 તો આ થયો અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો બીજો નિયમ. હવે આપણે જોઈએ અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો ત્રીજો નિયમ. તો અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો ત્રીજો નિયમ શું છે તો કે 2 શૂન્ય સિવાયના 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલ શૂન્યોને અર્થસૂચક અંક તરીકે
ગણવામાં આવે છે। તો એની માટેનું આપણે ઉદાહરણ જોઈએ કે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલ શૂન્યોને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો ઉદાહરણ તરીકે જોઈએ તો 2.03 બરાબર છે। હવે અહીંયા જુઓ 2.03 અહીંયા શૂન્યની આજુબાજુ જે છે એ બંને શૂન્ય સિવાયના અંક છે 2 અને 3 બરાબર છે। તો હવે આ 2 અને 3ની વચ્ચે શૂન્ય સિવાયનો 2 અને 3 શૂન્ય સિવાયના અંકો છે અને એની વચ્ચે આ શૂન્ય રહેલો છે। તો નિયમ મુજબ આ શૂન્ય પણ અર્થસૂચક આંક ગણવામાં આવશે। તો 2.03માં અર્થસૂચક આંક છે તેની સંખ્યા કેટલી થઈ 3 બરાબર છે। બીજું ઉદાહરણ લઈએ 4005 અહીંયા જો નિયમ પ્રમાણે 4 અને 5 બંને કેવા અંકો છે શૂન્ય સિવાયના અને આ બે અંકો વચ્ચે બે શૂન્ય રહેલા છે। નિયમ શું કહે છે કે બે શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલા જે શૂન્યો છે તેને અર્થસૂચક આંક તરીકે ગણવામાં આવે છે। તો 4005માં અર્થસૂચક આંક કેટલા થયા તો કે 1 2 3 4 તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા થઈ 4। બીજું ઉદાહરણ લઈએ બરાબર છે। હવે અહીંયા જુઓ બરાબર 7.00057 એની અંદર શૂન્યની આજુબાજુ બે શૂન્ય સિવાયના અંકો છે 7 અને 5 બરાબર છે। 7 અને 5 કેવા છે બે શૂન્ય સિવાયના અંકો તેમની વચ્ચે કુલ કેટલા શૂન્યો રહેલા છે તો કે 3। તો હવે આ ત્રણેય શૂન્યને પણ આપણે નિયમ મુજબ અર્થસૂચક આંક તરીકે ગણીશું। તો હવે અહીં જુઓ કુલ અર્થસૂચક આંકની સંખ્યા થઈ 6। તો સ્ટુડન્ટ્સ આ ત્રીજો નિયમ થયો અર્થસૂચક આંક નક્કી કરવા માટેનો। હવે આપણે ચોથો નિયમ જોઈએ સ્ટુડન્ટ્સ અર્થસૂચક આંક નક્કી કરવા માટેનો ચોથો નિયમ એ છે કે દશાંશ ચિહ્નની જમણી બાજુએ શૂન્ય સિવાયનો અંક હોય દશાંશ ચિહ્નની જમણી બાજુએ શૂન્ય સિવાયનો અંક હોય અને તેની પાછળ શૂન્ય હોય તો તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ તો 0.200 0.200
200। હવે જો 0.200 લઈએ તો શું કીધું છે નિયમ પ્રમાણે દશાંશ ચિહ્નની આ કઈ બાજુ થઈ? જમણી બાજુએ શૂન્ય સિવાયનો અંક હોય, 2 કેવો છે? શૂન્ય સિવાયનો અંક, અને તેની પાછળ શૂન્ય હોય, 2 ની પાછળ 2 શૂન્યો છે, તો તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો હવે આ થયું 0.200 બરાબર। હવે અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે? તો કે 3। બીજું ઉદાહરણ લઈએ, 0.8000 બરાબર છે, 0.8000 છે। હવે એની અંદર જુઓ આ દશાંશ ચિહ્નની જમણી બાજુએ શૂન્ય સિવાયનો અંક કયો છે? 8 બરાબર છે, અને એની પાછળ બીજા કેટલા શૂન્યો છે? કુલ 3। તો દશાંશ ચિહ્નની જમણી બાજુએ શૂન્ય સિવાયના અંકની પાછળ જો શૂન્ય રહેલા હોય તો તેને અર્થસૂચક આંક કહેવાય। તો 0.8000 માં કુલ અર્થસૂચક આંકની સંખ્યા કેટલી થશે? 1 2 3 અને 4। બીજું ઉદાહરણ લઈએ હજુ એક, તો 0.1000 બરાબર છે, 0.1000 લઈએ બરાબર। અથવા એની અંદર પણ દશાંશ ચિહ્ન પછી જમણી બાજુએ શૂન્ય સિવાયનો અંક 1 અને એની પાછળ બીજા 3 શૂન્યો લાગેલા છે, તો નિયમ પ્રમાણે એને પણ અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવશે। તો અહીંયા હવે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે? 4 બરાબર। તો સ્ટુડન્ટ્સ આ થયો આપણો અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો ચોથો નિયમ। પાંચમો નિયમ છે પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્નની પાછળ મૂકેલા શૂન્યોને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો શું આવશે? તો કે 28.0 બરાબર છે। એમાં આપણે અર્થસૂચક અંક જોઈએ, શું કહે છે? નિયમ પ્રમાણે શું કહેવામાં આવ્યું છે? પૂર્ણાંક સંખ્યા પછી, આ પૂર્ણાંક સંખ્યા છે બરાબર 28, એના પછી દશાંશ ચિહ્નની પાછળ જે મૂકેલા શૂન્યો છે તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો 28ની પાછળ જે શૂન્ય મૂક્યું છે તેને આપણે અર્થસૂચક અંક તરીકે ગણીશું। તો અહીં રહેલી સંખ્યા જે છે તેમાં કુલ અર્થસૂચક અંક કેટલા થયા? તો કે 3। બીજું ઉદાહરણ લઈએ બરાબર છે। હવે અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા જુઓ, અહીંયા પણ અર્થસૂચક અંક કેટલા થશે? તો કે પૂર્ણાંક સંખ્યા, તેના પછી દશાંશ ચિહ્ન અને એની પાછળ મૂકેલા શૂન્યોને પણ આપણે અર્થસૂચક અંક ગણીશું। તો અહીંયા કુલ અર્થસૂચક અંકની સંખ્યા થશે 4। બીજી સંખ્યા લઈએ આપણે, બરાબર છે। અહીંયા 354 પૂર્ણાંક સંખ્યા, એની પછી દશાંશ ચિહ્ન અને પાછળ 3 શૂન્યો છે। તો આ આપેલ સંખ્યામાં કુલ અર્થસૂચક અંક કેટલા થશે? તો કે 1 2 3 4 5 અને 6। તો સ્ટુડન્ટ્સ આ થયું પાંચમો નિયમ અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો। હવે આપણે છઠ્ઠો નિયમ જોઈએ। પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સિવાયના
બધા જ અંકો અર્થસૂચક અંકો તરીકે ગણાય છે. ઉદાહરણ તરીકે 100 બરાબર છે, એમાં અર્થસૂચક અંકની સંખ્યા જોઈએ તો શું કહે છે? પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે. અહીંયા 100માં 2 શૂન્ય છે તો એ અર્થસૂચક અંક ગણાશે નહીં. ફક્ત ને કોણ ફક્ત અર્થસૂચક અંક ગણાશે? તો કે 1. તો અર્થસૂચક અંક અહીંયા કેટલા થયા? 1 બરાબર છે. બીજું ઉદાહરણ લઈએ 2000 બરાબર. પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સિવાયના જ અંકો ફક્ત અર્થસૂચક અંક ગણાશે. અહીંયા ભલે 3 શૂન્ય છે, એને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવશે નહીં. તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા 1. ત્રીજું ઉદાહરણ લઈએ 54000 બરાબર છે. એમાં હવે અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે? 2, કારણ કે શૂન્ય સિવાયના 2 અંકો છે 5 અને 4. આ 3 જે શૂન્ય છે તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવશે નહીં. તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા થશે 2. તો સ્ટુડન્ટ્સ, આ થયો આપણો છઠ્ઠો નિયમ અર્થસૂચક અંક નક્કી કરવા માટેનો. હવે નેક્સ્ટ નિયમ જોઈએ આપણે તો સાતમો નિયમ શું છે? તો કે જે કોઈ સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવવામાં આવી હોય, જો કોઈ સંખ્યા વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિમાં દર્શાવેલી હોય તો એકથી 10 વચ્ચેની સંખ્યાને અર્થસૂચક અંક ગણવામાં આવશે. પરંતુ 10ની ઘાતને અર્થસૂચક અંકમાં ગણાશે નહીં. બરાબર છે. શું કહે છે કે જો કોઈ સંખ્યા વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવેલી હોય તો ઉદાહરણ તરીકે આપણે એક સંખ્યા જ લઈ લઈએ 4.01 બરાબર ગુણ્યા 10⁴. હવે અહીંયા 4.01 જે છે તેને અર્ધસૂચક અંક તરીકે ગણાશે, પરંતુ આ જે 10⁴ છે તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવશે નહીં. તો આપેલ સંખ્યામાં અર્થસૂચક અંક કેટલા થશે? 3 બરાબર. બીજી સંખ્યા લઈએ 2.856 ગુણ્યા 10⁴.
-10⁵ બરાબર। હવે અહીંયા પણ 2.856 બરાબર છે એ અર્ધસૂચક અંક તરીકે ગણાશે, પણ 10⁵ છે એ અર્ધસૂચક અંક તરીકે ગણાય નહીં, તો અહીંયા અર્ધસૂચક અંકની સંખ્યા થઈ 4। બીજું ઉદાહરણ લઈએ, 5.0 2245 5.0 ગુણ્યા 10⁵ બરાબર। હવે અહીંયા પણ આપેલ સંખ્યા છે બરાબર, એ આપેલ સંખ્યામાં અર્ધસૂચક આંક ગણાશે આ સંખ્યા, પરંતુ 10⁵ છે તેને અર્ધસૂચક અંક તરીકે ગણવામાં આવશે નહીં। તો હવે અહીંયા કુલ અર્ધસૂચક અંકની સંખ્યા તો કે 1 2 3 4 અને 5 બરાબર। તો થયો સ્ટુડન્ટ આ 7મો નિયમ અર્ધસૂચક અંક નક્કી કરવા માટેનો। હવે અહીંયા જુઓ, એક્સ્ટ્રામાં એક નિયમ છે, શું કહે છે તો કે જો કોઈ મૂલ્ય પ્રાયોગિક રીતે કે ગણતરી કરીને દ્વારા સાબિત કરીને જો કોઈ મૂલ્ય મેળવવામાં આવ્યું હોય તો તેનો અર્ધસૂચક આંક અનંત ગણાય। જેને ઇન્ફાઇનાઇટ પણ કહીએ છીએ આપણે બરાબર છે। ઉદાહરણ તરીકે જુઓ, એવોગેડ્રો આંક બરાબર 6.022 × 10⁻23 બરાબર। એનો અર્ધસૂચક આંક કેવો આવશે? અનંત। બીજું લઈએ, પાઈની કિંમત 22/7, એનો અર્ધસૂચકાંક કેવો ગણાશે? અનંત। પ્રકાશની ઝડપ લઈએ અથવા તો પ્રકાશની ગતિ 3 × 10⁸ બરાબર છે, એનો અર્ધસૂચક અંક આવશે અનંત। તો સ્ટુડન્ટ્સ આ 7 નિયમો છે અર્ધસૂચક અંક નક્કી કરવા માટેના। આ એક્સ્ટ્રા નિયમ છે બરાબર છે કે પ્રાયોગિક રીતે કે ગણતરી દ્વારા જે સાબિત કરીને મેળવેલા મૂલ્યો હોય તેમનો અર્ધસૂચક આંક એ હંમેશા અનંત હોય છે બરાબર। તો સ્ટુડન્ટ્સ આ છે સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 19। નીચેનામાં અર્ધસૂચક અંક કેટલા છે તે આપણે નક્કી કરવાનું છે બરાબર। હવે પહેલું જુઓ 0.0025। હવે અહીંયા 0.0025 તમને સંખ્યા આપેલી છે। આ બધી જુદી જુદી સંખ્યાઓ છે, તેના ઉપર આપણે અર્ધસૂચક અંક નક્કી કરવા માટેના જે 7 નિયમો ભણ્યા એ બધા જ નિયમોનો ઉપયોગ કરવાનો છે। હવે અહીંયા જો 0.0025 છે બરાબર છે, એમાં અર્ધસૂચક અંકની સંખ્યા કેટલી? તો જુઓ એમાં અર્ધસૂચક અંકની સંખ્યા, તો પહેલો નિયમ શું છે
કે શૂન્ય સિવાયના બધા જ અંકો અર્થસૂચક અંકો હોય છે। એટલે અહીંયા જે 25 છે એ શું છે? એ તો અર્થસૂચક અંક છે, બરાબર। પરંતુ બીજું શું કીધું છે બીજા નિયમમાં? શરૂઆતના દશાંશ ચિહ્ન પહેલાના શૂન્યો દશાંશ ચિહ્ન અને શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલા જે શૂન્યો છે તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવતા નથી। તો અહીંયા અર્થસૂચક અંકોની સંખ્યા કેટલી થશે? 2, બરાબર। બીજું ઉદાહરણ 208, ત્રીજો નિયમ, 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલા શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો 208માં અર્થસૂચક અંક કેટલા થશે? 3। ત્રીજું 5005, એમાં પણ ત્રીજો નિયમ શું છે? તો કે 2 શૂન્ય સિવાયના અંકોની વચ્ચે રહેલા શૂન્યોને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો કુલ અર્થસૂચક અંક થયા 4, બરાબર છે। 126,000। તો આમાં કયો નિયમ આવશે? તો કે પૂર્ણાંક સંખ્યા પછી, બરાબર, આ પૂર્ણાંક સંખ્યા છે, પૂર્ણાંક સંખ્યામાં શૂન્ય સિવાયના બધા જ અંકોને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। અહીંયા શૂન્ય સિવાયના અંકો કેટલા છે? કુલ 3, બરાબર। એની પાછળના શૂન્યોને અર્થસૂચક અંક ગણવામાં આવતા નથી। તો અહીંયા અર્થસૂચક અંક કેટલા થશે? 3। એના પછી છે સેમ, જુઓ અહીંયા 126 પછી દશાંશ ચિહ્ન મૂકેલું છે, અહીંયા 126 પછી દશાંશ ચિહ્ન મૂકેલું નથી। બંને માટે જુદા જુદા નિયમો લાગુ પડશે। હવે અહીંયા 126 પછી દશાંશ ચિહ્ન છે, તો અહીંયા કયો નિયમ લાગુ પડશે? તો કે પૂર્ણાંક સંખ્યા પછી દશાંશ ચિહ્ન હોય અને તેની પાછળ મૂકેલા જે શૂન્ય હોય તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે? 6, બરાબર છે। પછી જુઓ 500.0, અહીંયા પણ એ જ નિયમ શું છે કે દશાંશ ચિહ્ન પછી, બરાબર છે, કે દશાંશ ચિહ્ન પછી શૂન્ય હોય, પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી શૂન્ય મૂકેલા હોય તો તેને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો અહીંયા અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે? 4, બરાબર છે। હવે અહીંયા જુઓ, અહીંયા પણ પહેલો ત્રીજો નિયમ કે 2 શૂન્ય સિવાયના અંકો છે તેમની વચ્ચે રહેલા શૂન્યને અર્થસૂચક અંક તરીકે ગણવામાં આવે છે। તો અહીંયા કુલ અર્થસૂચક અંકની સંખ્યા કેટલી થશે? તો કે 5, બરાબર છે। તો આ આપણે અર્થસૂચક અંકના નિયમોનો ઉપયોગ કરીને જુદી જુદી સંખ્યામાં અર્થસૂચક અંક નક્કી કર્યા। સ્ટુડન્ટ્સ, આપણે અર્થસૂચક અંક એટલે શું, તેના નિયમો અને અર્થસૂચક અંકના સ્વાધ્યાયના કેટલાક દાખલા જોયા, બરાબર છે। હવે અર્થસૂચક અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જોઈએ। તો અર્થસૂચક અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરતા પહેલા કેટલાક આપણે સ્વનિકટન અથવા તો એને રાઉન્ડિંગ ઓફના નિયમો કહેવામાં આવે છે। આ વિશે તમે બધા સૌ જાણો છો, પરંતુ આપણે ફરીથી એક વખત એને યાદ કરી લઈએ। તો રાઉન્ડિંગ ઓફના નિયમો શું છે? તો પહેલો નિયમ એવો છે કે જો આપેલ સંખ્યામાં છેલ્લો અંક 5 થી મોટો હોય તો તેને દૂર કરી આગળના અંકમાં એક ઉમેરવો।
આગળના અંકમાં 1 ઉમેરવો, બરાબર છે। ઉદાહરણ તરીકે આપણે જોઈએ 2.386 2.386 છે, બરાબર છે। એની અંદર જુઓ છેલ્લો અંક કયો છે 6 6 એ 5 થી કેવો છે મોટો, તો આપણે 5 થી મોટો હોય તો તેને શું કરવાનો દૂર કરવાનો અને આગળનો જે અંક છે તેમાં 1 ઉમેરવાનો। તો આનું રાઉન્ડિંગ ઓફ અથવા તો સન્નિકટન શું થશે તો કે 2.6 ને દૂર કરીએ અને આગળના અંકમાં 1 ઉમેરીએ તો 8 નું શું થઈ જશે 9, તો 2.39, બરાબર। પહેલો નિયમ। બીજું ઉદાહરણ જોઈએ 2.26 આ સંખ્યામાં પણ છેલ્લો અંક કેવો છે 5 થી મોટો, તો અહીંયા શું થશે 6 દૂર થશે, આગળનો અંક શું છે 2, બરાબર। તેમાં 1 નો શું થઈ જશે નિયમ પ્રમાણે ઉમેરો, તો રાઉન્ડિંગ ઓફ શું થશે 2.26 નું 2.3, બરાબર છે। રાઉન્ડિંગ ઓફ માટેનો બીજો નિયમ શું કહે છે કે જો આપેલ સંખ્યામાં છેલ્લો અંક 5 થી નાનો હોય તો તેને દૂર કરી આગળના અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં। આ રાઉન્ડિંગ ઓફ અથવા તો સન્નિકટનનો બીજો નિયમ। ઉદાહરણ તરીકે આપણે અહીં જોઈએ તો ઉદાહરણ તરીકે આવશે 4.334, બરાબર। હવે 4.334 એમાં છેલ્લો અંક શું છે 4, જે 5 થી કેવો છે નાનો છે, તો તેના આગળનો અંક એટલે કે જે 3 છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી, તો આનું રાઉન્ડિંગ ઓફ થશે 4.33। હવે બીજું જુઓ 2.43, બરાબર। 2.43 માં તમે જોઈ શકો છો કે છેલ્લો અંક કયો છે 3 છે, બરાબર। એટલે 5 થી કેવો છે નાનો, તો આગળના અંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થશે નહીં, તો એનું રાઉન્ડિંગ ઓફ થયું 2.4, બરાબર છે। હવે ત્રીજો નિયમ જુઓ, જો આપેલ સંખ્યામાં છેલ્લો અંક 5 હોય અને તેની પાછળ 0 હોય તો 5 ને દૂર કરી તેની આગળનો અંક જો બેકી સંખ્યા હોય તો તેમાં કોઈ ફેરફાર કરવો નહીં।
ત્રીજો નિયમ શું કહે છે કે જો આપેલ સંખ્યામાં છેલ્લો અંક 5 હોય અને અથવા તો તેની પાછળ 0 હોય તો 5ને દૂર કરવાનો અને તેની આગળનો અંક બેકી સંખ્યા હોય તો તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. ઉદાહરણ તરીકે આપણે જોઈએ 6.25 બરાબર છે. 6.25 છે, એની અંદર છેલ્લો અંક 5, આગળનો અંક 2 બરાબર. 5ને દૂર કરવાનું, આગળનો અંક બેકી સંખ્યા છે એટલે એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નહીં. રાઉન્ડિંગ ઓફ થશે 6.2. બીજું ઉદાહરણ જોઈએ 2.250 છેલ્લો અંક 5, તેની પાછળ 0 છે, તેને દૂર કરવાના, આગળનો અંક બેકી સંખ્યા બરાબર છે તો રાઉન્ડિંગ ઓફ 2.2. ચોથો નિયમ જોઈએ. હવે ચોથો નિયમ શું કહે છે? જો આપેલ સંખ્યામાં છેલ્લો અંક 5 હોય અને તેની પાછળ 0 હોય તો 5ને દૂર કરી તેની આગળનો અંક એકી સંખ્યા હોય તો તેમાં એક ઉમેરવો. આ છે રાઉન્ડિંગ ઓફ અથવા તો સનિકટનનો ચોથો નિયમ. શું કહે છે કે જો આપેલ સંખ્યામાં છેલ્લો અંક 5 હોય, તેની પાછળ 0 હોય તો 5ને દૂર કરી તેની આગળનો અંક એકી સંખ્યા હોય બરાબર છે. 3, 5, 7 બરાબર છે. આ બધી કેવી સંખ્યાઓ છે? એકી સંખ્યા છે. એકી સંખ્યા હોય તો તેમાં એક ઉમેરો. તો ઉદાહરણ તરીકે જોઈએ 6.35 બરાબર. આપેલ સંખ્યામાં છેલ્લો અંક કેવો છે? 5. એની આગળનો અંક કયો છે? એકી સંખ્યા. 5ને દૂર કરવાના અને આગળના અંકમાં 1 ઉમેરીએ તો એનું રાઉન્ડિંગ ઓફ થશે અથવા તો સનિકટન થશે 6.4 બરાબર છે. બીજું ઉદાહરણ લઈએ બરાબર. એમાં આવશે 6.75 બરાબર. 6.75 છે, એમાં છેલ્લો અંક 5, આગળની સંખ્યા એકી તો એનું રાઉન્ડિંગ ઓફ થશે 6.8. તો સ્ટુડન્ટ્સ આ થયા સરવાળા બાદબાકી અને ભાગાકાર કરવા માટે ઉપયોગી રાઉન્ડિંગ ઓફ અથવા તો સનિકટનના નિયમો. સ્ટુડન્ટ્સ આપણે અર્થસૂચક અંકના સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીએ બરાબર છે. હવે અહીંયા જુઓ રકમ આપી છે 2.42, 1.32 અને 0.2નો સરવાળો. આ બધાનો આપણે સરવાળો કરવાનો છે અને એનો જે પરિણામી જવાબ આવે સરવાળાનો તેનો અર્થસૂચક આંક નક્કી કરવાનો છે. તો પહેલાં તો આપણે બધાનો જ નોર્મલ સરવાળો કરીએ બરાબર છે. તો 2.42 વત્તા 1.32 પ્લસ 0.2 બરાબર છે. તો આનો સરવાળો આવશે 3.8
94. હવે અર્થસૂચક આંક નક્કી કરવા માટે કેટલીક બાબતો અહીંયા પણ આપણે ધ્યાન રાખવાની છે. એ જે બાબતો ધ્યાન રાખવાની છે તે સરવાળા અને બાદબાકી માટે સરખી છે અને ભાગાકાર અને ગુણાકાર માટે સરખી છે. બરાબર છે. તો સરવાળા અને બાદબાકી બંનેમાં કોમન જે બાબત ધ્યાન રાખવાની છે એ છે કે પહેલાં તો સંખ્યાનો નોર્મલ સરવાળો કરવાનો. આપણે નોર્મલ સરવાળો કર્યો તો આપણને પરિણામી જવાબ મળ્યું 3.94. હવે મારે આનો અર્થસૂચક આંક નક્કી કરવો છે. તો કેવી રીતે કરીશ આનો અર્થસૂચક આંક? તો સરવાળા અને બાદબાકી માટે એવું કહેવામાં આવે છે કે આપેલ જે મૂળ સંખ્યાઓ છે તેમાં દશાંશ ચિહ્ન પછી જે સંખ્યાનો અર્થસૂચક આંક ઓછામાં ઓછો હોય તેટલો જ અર્થસૂચક આંક પરિણામી જવાબમાં હોવો જોઈએ. અને બીજી બાબત એ ધ્યાન આપવાની છે કે સરવાળા અને બાદબાકીમાં અર્થસૂચક આંક નક્કી કરવાની સાથે રાઉન્ડિંગ ઓફના નિયમોનું પણ પાલન થવું જોઈએ. 3.94. બરાબર. હવે આનો અર્થસૂચક આંક નક્કી કરવો છે તો આ 3 મૂળ સંખ્યાઓ છે. પહેલાં એમના અર્થસૂચક આંક આપણે જોઈ લઈએ. તો દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક આંક દેખવાનો એટલે આ આપણે આમ જોવા જઈએ 2.42 એનો અર્થસૂચક આંક તમને બધાને શું વિચાર આવ્યો કે 3, પણ આપણે 3 જોવાનું નથી. કેમ? કારણ કે દશાંશ ચિહ્ન પછીનો અર્થસૂચક આંક જોવાનો. તો દશાંશ ચિહ્ન પછી કુલ કેટલી સંખ્યા છે? 2. તો અર્થસૂચક આંક કેટલો થશે? 2. તો દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક આંક 2. 1.32 એમાં દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક આંક 2. 0.2 એમાં દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક આંક કેટલો થયો? 1. બરાબર છે. અહીંયા લખું દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક અંક. હવે આ જે 3 મૂળ સંખ્યા છે એમાં જે 0.2 મૂળ સંખ્યા છે તેનો સૌથી ઓછામાં ઓછો અર્થસૂચક આંક છે. કેટલો છે અર્થસૂચક આંક? ઓછામાં ઓછો 1. તો આપણું જે આ પરિણામી જવાબ છે 3.94 એમાં પણ દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ અર્થસૂચક આંક હોવો જોઈએ. બરાબર. તેમજ આપણે રાઉન્ડિંગ ઓફના નિયમ પણ જોઈ લઈએ કે છેલ્લો અંક કયો છે? 4. 4 એ કેવો છે? 5 થી નાનો. બરાબર છે. એટલે આગળના અંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો આ સરવાળાનો જવાબ શું થશે? 3.9. અર્થસૂચક અંકના નિયમો અને સ્વનિકટનના નિયમોનો ઉપયોગ કરીને આ ત્રણેય સંખ્યાનો સરવાળાનો જવાબ લખાશે 3.9 અને અર્થસૂચક અંક 1. બરાબર. એવી જ રીતે બાદબાકી જોઈએ. બરાબર છે. તો બાદબાકીમાં શું થશે? પહેલા તો નોર્મલ બાદબાકી. તો 18 માંથી 12.11 18 માંથી આપણે 12.11 બાદ કરવાના છે. તો જવાબ આવશે 5.89. 5.89 જવાબ આવે છે. હવે અહીંયા શું ધ્યાન આપવાનું છે? તો મેં તમને પહેલા જ કીધું કે સરવાળા અને બાદબાકી માટે એક સરખું જ કે દશાંશ ચિહ્ન પછી ઓછામાં ઓછો અર્થસૂચક આંક જોવાનો. બરાબર છે. બરાબર. તો દશાંશ ચિહ્ન પછી અહીંયા દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક આંક. તો આપણે કયો નિયમ
કે પૂર્ણાંક સંખ્યા એની પછી દશાંશ ચિહ્ન હોય તો તેની પાછળ રહેલા શૂન્યને અર્થસૂચક આંક તરીકે ગણવામાં આવે છે, બરાબર. એટલે ઘણા એવું વિચારશે કે ભાઈ 18.0 તો દશાંશ ચિહ્ન પછી તો કોઈ અર્થસૂચક આંક છે જ નહીં. ના, આપણે પહેલા નિયમમાં જોયું, શું જોયું કે દશાંશ ચિહ્ન પછી પૂર્ણાંક સંખ્યામાં દશાંશ ચિહ્ન હોય એના પછીના પાછળ જે શૂન્યો છે એને અર્થસૂચક આંક તરીકે ગણવામાં આવે છે. તો અહીંયા અર્થસૂચક અંક 1 12.11 એમાં દશાંશ ચિહ્ન પછી અર્થસૂચક અંક 2. જવાબ આવે છે 5.89, બરાબર. હવે અહીંયા અર્થસૂચક અંક કેવો લેવાનો? ઓછામાં ઓછો. તેમજ રાઉન્ડિંગ ઓફના નિયમનું પણ ધ્યાન રાખવાનું. અહીંયા જુઓ 5.89 છે, બરાબર. 8 પછી શું છે? છેલ્લો અંક 9. છેલ્લો અંક કેવો છે? 5 થી મોટો. તો જ્યારે રાઉન્ડિંગ ઓફના નિયમ પ્રમાણે જ્યારે છેલ્લો અંક 5 થી મોટો હોય તો તેના આગળના અંકમાં 1 ઉમેરવાનો. તો જવાબ લખાશે 5.9, બરાબર છે. તેમજ અર્થસૂચક અંકના નિયમો વિશે વિચારીએ તો કે દશાંશ ચિહ્ન પછી કેટલો અર્થસૂચક અંક હોવો જોઈએ? તો કે 1, કારણ કે ઓછામાં ઓછો અર્થસૂચક અંક કેટલો છે? 1 છે. તો જવાબ આવશે 5.9, બરાબર. હવે ગુણાકાર અને ભાગાકાર. તો સ્ટુડન્ટ્સ, ગુણાકાર અને ભાગાકારમાં ફક્ત થોડોક જ ડિફરન્સ છે. સરવાળા અને બાદબાકીમાં મૂળ સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી અર્થસૂચકાંક જોતા હતા, જ્યારે ગુણાકાર અને ભાગાકારમાં મૂળ સંખ્યામાં કેટલા અર્થસૂચક અંક છે તેટલા જોવાના છે. તો પહેલા તો નોર્મલ ગુણાકાર 6.4, બરાબર છે, ગુણ્યા 0.2 તો કેટલા થશે? 6.4 ગુણ્યા 0.2 1.28, બરાબર છે. 1.28 થાય. હવે ધ્યાન કઈ બાબત રાખવાની છે? મૂળ સંખ્યામાં દશાંશ ચિહ્ન, મૂળ સંખ્યામાં અર્થસૂચકાંક જોવાના છે. તો અહીંયા લખીએ મૂળ સંખ્યામાં અર્થસૂચક અંક. જો મૂળ સંખ્યામાં અર્થસૂચક અંક એટલે કેવી રીતે કે 6.4 આખી મૂળ સંખ્યા છે તો તેમાં અર્થસૂચક અંક કેટલા થશે? 2. હવે જો હું દશાંશ ચિહ્ન પછી એવું વિચારું તો આન્સર અહીંયા શું આવતો? 1. પણ ગુણાકાર અને ભાગાકાર માટે એવું નથી. ગુણાકાર અને ભાગાકારમાં આપણે કયા અર્થસૂચક અંક જોવાના? મૂળ સંખ્યાના. તો 6.4 નો અર્થસૂચકાંક 2, 0.2 માં અર્થસૂચકાંક 1. કોમન એક બાબત, ઓછામાં ઓછો અર્થસૂચક અંક જોવાનો. ઓછામાં ઓછો અર્થસૂચક અંક કેટલો થયો? 1. તો પરિણામે આપણને જે જવાબ મળે છે ગુણાકારનો એ 1. શું છે? 28, બરાબર. હવે અહીંયા 1.28. હવે અહીંયા ઓછામાં ઓછો એક અર્થસૂચક અંક હોવો જોઈએ મૂળ સંખ્યામાં. તો તમે ઘણા એવું વિચારશો કે ભાઈ રાઉન્ડિંગ ઓફ કરવું તો અહીંયા 8 છે, આગળ 3 થઈ જશે, જવાબ 1.3 આવશે. તો કે ના, એ વસ્તુ ખોટી. આપણે અર્થસૂચકાંક આખી સંખ્યામાં 1 હોવો જોઈએ. એટલે આનો આન્સર શું આવશે? 1. મૂળ સંખ્યામાં અર્થસૂચક આંક અહીંયા 1 છે તો પરિણામી જે જવાબ છે એના મૂળ સંખ્યાનો અર્થસૂચક અંક પણ 1 જ હોવો જોઈએ. તો 1.28 છે તો એમાં આપણે 28 ને હવે ગણવાના નહીં, કારણ કે મૂળ સંખ્યામાં કેટલો અર્થસૂચક અંક હોવો જોઈએ? 1. તો 1 આન્સર આવશે, બરાબર. અને અર્થસૂચક અંક પણ કેટલો? 1. એવી જ રીતે સેમ આપણે ભાગાકાર માટે જોઈએ. તો પહેલા તો નોર્મલ ભાગાકાર કરી દેવાનો, બરાબર છે. $36.48 ભાગ્યા 12, બરાબર. 36.48 ભાગ્યા 12 આપણે કરીશું તો તમારો જવાબ આવશે 3.04, બરાબર. હવે અહીંયા પણ આપણે મૂળ સંખ્યામાં અર્થસૂચક અંક જોવાના.
મૂળ સંખ્યામાં અર્થસૂચક અંક જોઈએ તો 36.48. કુલ અર્થસૂચક અંકની સંખ્યા અહીંયા કેટલી થઈ? 4. 12. આખી સંખ્યામાં અર્થસૂચક અંક કેટલા થયા? 2. 2 મૂળ સંખ્યા છે, એમાં ઓછામાં ઓછો અર્થસૂચક અંક કેટલો થશે? 2. તો પરિણામી જે જવાબ આપણને મળે છે, બરાબર છે, એ પરિણામી જવાબમાં મૂળ સંખ્યાનો અર્થસૂચક અંક કેટલો થવો જોઈએ? 2 થવો જોઈએ. તો 3.04 જે તમારો આન્સર મળે છે, બરાબર. અને રાઉન્ડિંગ ઓફના નિયમ પણ જોઈ લઈએ તો કે છેલ્લો અંક કેવો છે? 5 થી નાનો. તો આગળના અંકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવાનો નથી. તો હવે તમારો આન્સર આવશે 3.0, કારણ કે મૂળ સંખ્યામાં ઓછામાં ઓછો અર્થસૂચક અંક એ 2 છે, એટલા માટે પરિણામી જવાબમાં પણ અર્થસૂચક અંકની સંખ્યા 2 હોવી જોઈએ. તો સ્ટુડન્ટ્સ, આ થયું અર્થસૂચક અંક અને રાઉન્ડિંગ ઓફના નિયમોનો આપણે ઉપયોગ કરીને અર્થસૂચક અંકના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમજ્યા.